સાહેબ આ જે છે અમારા પાટીદાર સમાજ અને એસપીજી ગ્રુપ હવે અમારી દીકરીને આવું કરે, મોમેડિયન હોય કે કોઈ બી હોય, બરાબર, હવે તમારી દીકરીને કોઈ આવું કરે, પબ્લિક જે બી સાંભળતા હોય, તમારી દીકરીને કોઈ આવું કરે તો કોઈ માણસ શાંત બેસવાનો છે? કઈ રીતના વિરોધ દર્શાવ્યો? હવે આમાં વિરોધ દર્શાવ્યો છે, પોલીસવાળાએ બધાએ અમને બધાની ઉપર લાઠીચાર્જ કર્યો છે. આ વસ્તુ ખોટી છે. 2 દિવસ પછી ચૂંટણી ઇલેક્શન ઊભું છે. હવે આ લોકોને બીજેપી જોઈએ છે. બીજેપી લાવવું કે ના લાવવું હવે અમારા હાથમાં છે. અમારી માંગ એમ છે કે હિન્દુ દીકરી ઉપર જે પણ અત્યાચાર થયેલો છે, બરાબર, એનો અમારે સામે અહીંયા વરઘોડો કાઢવામાં આવે, પોલીસ પ્રશાસન સાથ સહકાર અને સહયોગ આલે અને એને અમારા જે પણ અહીંયા એસપીજીની ટીમ આવેલી છે, બરાબર, અમારા સામેનો વરઘોડો નીકળવો જોઈએ અને એના વિરુદ્ધ એફઆઈઆર નોંધેલો અને અમારી છોકરીને ન્યાય મળવો જોઈએ. અમારી શું ઘટના બની હતી આખી? હિન્દુ ઘટના એવી હતી કે છોકરી ટ્યુશનથી આવતી હતી, બરાબર, છોકરીની ઉંમર 15 થી 17 વર્ષની ઉંમર અને આ જે મુસલમાને જે કૃત્ય કરેલું એની ઉંમર 40 થી 42 વર્ષની ઉંમર, બરાબર, એને હાથ પકડીને છોકરીની છેડતી કરેલી હતી. એના કારણે અહીંયા બધા ભેગા થયેલા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી એસપીજી ટીમ અહીંયાથી હલે નહીં.